તમાકુ મુક્ત અભિયાન દાહોદ સુખી પરિવારની ચાવી વ્યસન મુક્તિ। જીવનમાં સ્વસ્થ રહેવા માટે તમાકુ અને તમાકુની બનાવટની કોઈ પણ વસ્તુથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે। નિવૃત્ત આચાર્ય શ્રી ગોપાલભાઈ શર્મા। દાહોદ જિલ્લામાં અત્યારે મિશન મોડમાં તમાકુ મુક્ત અભિયાન નિવૃત્ત આચાર્ય શ્રી ગોપાલભાઈ શર્મા દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ નિમિત્તે આર્ટ્સ કોલેજ લીમખેડાના પૂર્વ પ્રિન્સિપાલ જીઆર શર્મા સાહેબ કે જેઓ હાલ વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે, તેઓએ જેમાં શાળાના બાળકોને વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જીવનમાં સ્વસ્થ રહેવા માટે તમાકુ અને તમાકુની બનાવટની કોઈ પણ વસ્તુથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે। ઉપરાંત આચાર્ય શ્રી શર્માએ વ્યસન કરવાથી થતા ગંભીર પ્રકારના રોગો અંગેની વિસ્તારપૂર્વક માહિતી આપતા જણાવ્યું હતું કે વ્યસન થકી કેવી રીતે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે। વધુમાં એમણે સમજાવ્યું હતું કે નામ મેળવવું હોય તો કામ કરો અને સુખી પરિવારની ચાવી વ્યસન મુક્તિ છે તેવું જણાવ્યું હતું। આ નિમિત્તે સંસ્થાના ટ્રસ્ટી એન.કે. રાહુલજીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આધ્યાત્મિકતા તરફ તેમજ દરરોજના ગીતાજીના 2 શ્લોકોનું પઠન કરવાનું આહવાન કર્યું હતું। એ સાથે કાર્યક્રમમાં ધાનપુર પાટડી શાળાના નિવૃત્ત આચાર્ય કૌશિકભાઈ પીઠાયાએ તમામ બાળકોને બજારમાં મળતા ઠંડા પીણાથી પણ પોતે અને પોતાના પરિવારને દૂર રાખવા સમજાવવા માટે જણાવ્યું હતું। ટીવી 18 ન્યૂઝ દાહોદ।